કેમ છો બાળકો? મજામાં? હું ધર્મેશ પટેલ. પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિના 8મા ભાગમાં સ્વાગત તમારું. હવે આજે અસમય સંખ્યાના કૌંસના વિસ્તરણ જોઈશું. તો વિસ્તરણ આપણને ખબર છે. જો વિસ્તરણ 3 પ્રકારના આપણે જોયેલા. પહેલાં મેં વિસ્તરણના માની લો કે વિડીયો તમે ના જોયા હોય તો જોઈ લેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, આ વિડીયો પણ લાઈક કરી દેજો. આપણે આ પ્રમાણે હતું કે x + 2y અને 3x - y આવું એક આપણે વિસ્તરણ જોયેલું. આ વિસ્તરણમાં આપણે કરતા હતા શું? તો બધું અલગ અલગ દેખાય આપણને, તો ફિક્સ હતું બધું અલગ અલગ દેખાય. તો એક્સના કૌંસમાં 3x - y વત્તા 2yના કૌંસમાં 3x - y, એટલે એક્સનો 3x જોડે ગુણાકાર એટલે 3x², એક્સનો y જોડે ગુણાકાર એટલે -xy, પછી વત્તા, આ બંને વચ્ચે વત્તા છે એટલે ઓછા હોય તો અંદર નિશાનીઓ બદલાય. આ બંનેનો ગુણાકાર કે એટલે 3 દુ 6xy, ઓછા, આ વત્તા છે આ ઓછા છે એટલે ઓછા, ગુણાકારમાં ગમે તે એક ઓછા હોય એટલે ઓછા લખવું પડે. 2y² એટલે 3x², 6xyમાંથી 1xy જાય એટલે 5xy. સજાતીય પદો હોય તો સરવાળો કરવાનો, નહીં તો નહીં કરવાનો. સરવાળો કે બાદબાકી જે પણ થાય એ આ આપણે જોયેલું. હવે આપણે આ જ વસ્તુનો ઉપયોગ અસમય સંખ્યાઓમાં કરીએ. માની લો કે એક અસમય સંખ્યા લઈએ છીએ આપણે 2 + √3 અને બીજી એક અસમય સંખ્યા લખીએ 3 + √5. તો જુઓ, હવે જુદું તો દેખાય જ છે બંનેમાં. આંકડા એકાદ આંકડો પણ જુદો પડતો હોય તો આ પદ્ધતિમાં જ જવાનું. આવું મેં વિસ્તરણમાં કહેલું છે. 2 એના કૌંસમાં 3 + √5 અને √3 એના કૌંસમાં 3 + √5. 2ના કૌંસમાં પાછલો કૌંસ, √3ના કૌંસમાં પાછલો કૌંસ. હવે આપણે ગુણાકાર કરી દઈએ. 2 તરી 6, પછી 2 અને √5. જોજો, 2 સમય સંખ્યા છે, √5 અસમય સંખ્યા છે. સમય અને અસમયનો ગુણાકાર હંમેશા અસમય હોય એટલે આપણે 2 √5 લખી દઈશું. 2 √5, ચલો, વત્તા √3નો 3 જોડે ગુણાકાર એટલે 3 સમય, √3 અસમય એટલે 3 √3 વત્તા √3નો √5 જોડે ગુણાકાર. બંને વર્ગમૂળ હોય તો બંને અસમય સંખ્યા છે, ગુણાકાર કરી શકાય. 3 × 5 = 15. બંને વર્ગમૂળવાળી સંખ્યાઓ હોય તો વર્ગમૂળની અંદર બંનેનો ગુણાકાર લખી દેવાય. તો √3 ને √5નો ગુણાકાર થશે √15. હવે જો આમાં કોઈ સજાતીય પદ દેખાય છે? ના. જો આ સમય સંખ્યા છે, આ અસમય છે, પણ આનું √5, આમાં √3, આમાં √15. પણ જોઈ લેજો અવયવ પડતા હોય તો 15ના અવયવ પડે 3 × 5, પણ જોડકું થતું નથી. કોઈ જોડકું થતું હોય 3 × 3 આવતું હોય, 2 × 2 આવતું, એવું જોડકું થતું હોય તો 2 બગડાનો 1 બગડો એવું આપણે લખીએ છીએ. એ મેં વિસ્તરણમાં સમજાવેલું છે તમને, આ આગળના વિડીયોમાં જ સમજાવેલું છે. ચલો, નંબર 2. 5 + √3 √3 - 4. ચાલો, શું લખીશું? અલગ તો દેખાય જ છે. તો 5ના કૌંસમાં √3 - 4 વત્તા √3ના કૌંસમાં √3 - 4
એટલે જો 5નો વર્ગમૂળ 3 જોડે ગુણાકાર એટલે 5 વર્ગમૂળ 3, 5નો 4 જોડે ગુણાકાર એટલે 5 ચોક 20 વત્તા વર્ગમૂળ 3નો વર્ગમૂળ 3 જોડે ગુણાકાર વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 તો 3 થઈ જાય. આમ તો વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 9 થાય. બંને વર્ગમૂળવાળા એટલે અંદર ગુણાકાર કરી દેવાય. 3 પણ 9નું વર્ગમૂળ 3 થાય એટલે વર્ગમૂળ 3નો ગુણાકાર 3 જ થાય. હવે વર્ગમૂળ 3નો 4 જોડે પણ ઓછા છે એટલે આપણે ઓછા મૂકીએ. 4 વર્ગમૂળમાં 3. આમાં જુઓ સજાતીય પદો દેખાય છે. 5 વર્ગમૂળ 3 ઓછા 4 વર્ગમૂળ 3. 5 વર્ગમૂળ 3 ઓછા 4. જો વર્ગમૂળ 3 વાળા પદો સજાતીય પદો કહેવાય. તો 5 વર્ગમૂળ 3માંથી 4 વર્ગમૂળ 3 જાય તો 1 વર્ગમૂળ 3 બચે. આગળ એકડો લખવો જરૂરી નથી. ઓછા 20 વત્તા 3, એક ઓછા અને એક વત્તા એટલે બાદબાકી થશે. 20માંથી 3 જાય તો 17 રહેશે. નિશાની મોટાની આવશે એટલે વર્ગમૂળ 3 માઇનસ 17. ચાલો ત્રીજો દાખલો લઈએ. વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 6. આ પ્રકારનો દાખલો છે. ચાલો શાંતિથી જોઈ લેજો. આ દાખલો થોડો સ્પેશિયલ કહી શકાય. આ દાખલો વર્ગમૂળ 15 એના કૌંસમાં વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળ 3 એના કૌંસમાં વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 6. ચલો વર્ગમૂળ 5નો વર્ગમૂળ 15નો વર્ગમૂળ 5 જોડે ગુણાકાર એટલે 15 પંચું 75 એટલે વર્ગમૂળમાં 75 થશે. 2 વર્ગમૂળ હોય એટલે ગુણાકાર કરી દેવાય. ઓછા ચલો આગળ જઈએ. 15 ગુણ્યા 6 તો એમાં 90 થશે. આમાં બધી અસમય સંખ્યાઓ આપેલી છે તો બધામાં ગુણાકાર થશે. વર્ગમૂળ 3 વર્ગમૂળ 5નો ગુણાકાર વર્ગમૂળ 15 3 પંચું 15 ઓછા વર્ગમૂળ 3 વર્ગમૂળ 6નો ગુણાકાર 3 6 18 થશે. ચલો વર્ગમૂળ 15 વર્ગમૂળ 75 વર્ગમૂળ 75ના એટલે 75ના અવયવ પાડવા પડશે. આપણે 75ના અવયવ પાડીએ. ચલો જો અહીંયા સાઈડમાં 75ના અવયવ પાડીએ. આપણે ફરીથી સમજાવું છું, આ વાત બરાબર જોઈ લેજો. 75ના અવયવ પાડીએ એટલે 3 ભાગ ચાલશે. તો 3 25, 5 5, 5 1 આવું આવશે. એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા 5. જુઓ 2 પાંચડા આવ્યા. જોડકું થાય છે. હા જોડકું ના થતું હોય કોઈનું તો વર્ગમૂળ 75 એમના એમ મૂકી દેવાના. પણ જોડકું થાય છે એટલે 2 5નો 1 5 થશે. અને આ એક જ તગડો વધે છે તો તગડો જેટલા આંકડા સિંગલ વધતા હોય એમનો ગુણાકાર વર્ગમૂળમાં મૂકવાનો. આપણે એક જ તગડો વધે છે તો 5 વર્ગમૂળ 3 લખાશે. હવે 90ના અવયવ પાડીએ. ચાલો તો 90ના અવયવ પાડીએ તો 2 45, પછી 3 15, 3 5, 5 1. ચલો જોઈ લેજો જરાક જોડકા. 2 તગડાનો 1 તગડો જુઓ. 2 તગડા છે એટલે 2 તગડાનો 1 તગડો મૂકી દઉં છું. અને બીજું 5 દુ 10 વધારાનું જે વધ્યું એ જોડકા સિવાયનું 2 તગડાનો 1 તગડો મૂકી દીધો એ 12 મૂકવાનો. 5 દુ 10 વર્ગમૂળમાં મૂકીશું. હવે વર્ગમૂળ 15ના અવયવ તો 15ના અવયવ તો 3 ને 5 જ થાય. પણ 3 ને 5 એટલે કોઈનું જોડકું બનતું નથી તો એને એમના એમ રાખીશું આપણે. 18ના તો 18ના અવયવ આપણે પાડીશું. ચલો તો 18ના અવયવ શું પડશે? તો 2 9, 2 9 18, 3 3, 3 1. જોઈ લો 2 તગડાનો 1 તગડો અને બગડો વધે છે અને વર્ગમૂળમાં મૂકી દઈએ તો આવું થશે. -3 વર્ગમૂળમાં 2.
હવે જો આમાં કોઈ સજાતીય પદ ખરું તો નહીં. જો વર્ગમૂળ 3 વાળું એક પણ નથી, વર્ગમૂળ 10 વાળું એક પણ પદ નથી, વર્ગમૂળ 15 વાળું નથી, વર્ગમૂળ 2 વાળું એક પણ નથી, તો પછી આમાં અંદર સરવાળા બાદબાકી થશે નહીં. ચોથું ઉદાહરણ લઈએ. 4 નંબર. 2 ઓછા વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 10 ઓછા 5. 2 ઓછા વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 10 ઓછા 5. તો આમાં 2ના કૌંસમાં વર્ગમૂળ 10 ઓછા 5 અને વર્ગમૂળ 3ના કૌંસમાં વર્ગમૂળ 10 ઓછા 5. ચલો 2નો વર્ગમૂળ 10 જોડે ગુણાકાર એટલે 2 વર્ગમૂળ 10. 2નો 5 જોડે એ તો સીધો ગુણાકાર થઈ જાય, 2 પંચું 10. વર્ગમૂળ 3નો વર્ગમૂળ 10 જોડે ગુણાકાર એટલે વર્ગમૂળમાં 30 થશે. અને 5નો વર્ગમૂળ 3 જોડે પણ 12 ઓછા છે, જુઓ 12 ઓછા હોય એટલે અંદર નિશાની બદલાઈ જશે. એ ધ્યાન રાખવાનું, 12 ઓછા હોય એટલે અંદરની નિશાની બદલી દેવાની. વર્ગમૂળ 3નો 5 જોડે ગુણાકાર એટલે 5 વર્ગમૂળમાં 3. કોઈ સજાતીય પદ નથી. 30ના અવયવ પડે ખરા, પણ 30ના અવયવ શું પડે? તો 3 ગુણ્યા 5 ગુણ્યા 2. 3 પંચું 15 દુ 30. 3 ગુણ્યા 5 પણ કોઈ જોડકું બનતું નથી. જોડકું નહીં બનતું તો પછી વર્ગમૂળ 30 એમના એમ રહેવા દઈશું. થોડો ફેરફાર કરીએ. 2 વર્ગમૂળ 3 ઓછા 3 વર્ગમૂળ 5. ચલો વત્તા રાખીએ. અને 2 વર્ગમૂળ 3 ઓછા 5 વર્ગમૂળમાં 2. જુઓ હવે 2 વર્ગમૂળ 3 એનો ગુણાકાર 2 વર્ગમૂળ 3 ઓછા 5 વર્ગમૂળ 2 જોડે અને વત્તા 3 વર્ગમૂળ 5 એનો ગુણાકાર 2 વર્ગમૂળ 3 ઓછા 5 વર્ગમૂળ 2 જોડે. ચલો 2 વર્ગમૂળ 3નો 2 વર્ગમૂળ 3 જોડે ગુણાકાર. ધ્યાનથી જુઓ, 2 વર્ગમૂળ 3નો 2 વર્ગમૂળ 3 જોડે ગુણાકાર. તો જો બરાબર 2 વર્ગમૂળ 3નો 2 વર્ગમૂળ 3 જોડે એટલે 2 દુ 4. 12ના આંકડા જુઓ, સમય સંખ્યાઓ છે. 2 દુ 4, 4 એના 4 થયા. વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3નો ગુણાકાર તો 3 થાય. હવે પેલા 4 અને આ 3, તો 4 ગુણ્યા 3 કેટલા થશે? તો 12 લખાશે. ફરીથી એકવાર 2 દુ 4, વર્ગમૂળ 3 વર્ગમૂળ 3નો ગુણાકાર 3 એટલે 4 ને પેલા અને આ 3, 4 તરી 12. ચલો આમાં ગુણાકાર કરીએ. ઓછા 2 પંચું 10, પણ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 બંને વર્ગમૂળ છે એટલે ગુણાકાર વર્ગમૂળ 6 થશે. એટલે 2 પંચું 10, પેલા વર્ગમૂળ 6 આવશે. વત્તા 3 દુ 6 અને વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 3નો ગુણાકાર વર્ગમૂળ 15 એટલે 3 દુ 6. 12ના આંકડાનો ગુણાકાર કરવાનો, વર્ગમૂળની અંદરના આંકડાનો ગુણાકાર કરવાનો અને એ ફાઇનલ ગુણાકાર કરી દેવાનો. પણ એક સમય ને એક અસમય હોય એટલે આપણે બંને મૂકવા પડે. 3 દુ 6 જુઓ સમય થાય છે. વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 3નો ગુણાકાર વર્ગમૂળ 15 અસમય છે. હવે વત્તા છે એટલે અંદર નિશાની નહીં બદલાય, એનું એ જ રહેશે. ઓછા હોય તો નિશાની બદલવાનું ભૂલવાનું નહીં. ચાલો 3 પંચું 15, વર્ગમૂળમાં 5 દુ એટલે 10. જોઈ લો, કોઈના અવયવ પડે છે? 6ના અવયવ પડે. 3 ગુણ્યા 2 પણ જોડકું થતું નથી. 5 તરી 15, 5 દુ 10 જોડકા થતા નથી તો એમને એમ રહેવા દઈશું. હવે એક દાખલો જોઈ લઈએ. વર્ગમૂળમાં 15 ઓછા વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3. ચાલો વર્ગમૂળ 15નો ગુણાકાર વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 જોડે અને વર્ગમૂળ 8નો ગુણાકાર વર્ગમૂળ 8નો ગુણાકાર
વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 જોડે. ચલો બંને વર્ગમૂળ છે તો 15 દુ 30. એક વર્ગમૂળ હોય અને એક ના હોય તો એકને બહાર રાખવાનો, એકને વર્ગમૂળમાં મૂકવાનો. પણ આ બંને વર્ગમૂળ છે એટલે ગુણાકાર થાય. બંનેના વર્ગમૂળ ના હોય તો પણ ગુણાકાર થઈ જાય, પણ એક વર્ગમૂળ હોય એક વર્ગમૂળ ના હોય તો બંનેને જોડે રાખવાના. સમય અસમય છે. વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળમાં 45. વર્ગમૂળ 8 અને વર્ગમૂળ 2નો ગુણાકાર એટલે વર્ગમૂળમાં 16. 12 ઓછા છે, અંદર નિશાની બદલાશે. વર્ગમૂળ 8નો વર્ગમૂળ 3 જોડે ગુણાકાર એટલે વર્ગમૂળમાં 24 થશે. ચલો વર્ગમૂળમાં 30. 30ના અવયવ પાડવા પડશે. 30ના અવયવ શું પડશે? તો 5 દુ 10 તરી 30. 2 ગુણ્યા 5 ગુણ્યા 3 તમે પાડશો ને તો 2 ગુણ્યા 5 ગુણ્યા 3 આવે એટલે કોઈનું જોડકું થતું નથી, અમને એમ મૂકી દઈએ છીએ એને. ચલો 45ના અવયવ પાડીએ. 45ના અવયવ આવવા પડશે 3 તરી 9 પંચું 45. હું અવયવ પાડતો નથી, સીધા લખી દઉં છું. 3 તરી 9 પંચું 45. તમે 45ના અવયવ પાડશો તો 3 ગુણ્યા 5 આવશે. તો 2 તગડાનો 1 તગડો લખવાનો અને પાંચડો વર્ગમૂળમાં કરી દેવાનો. 2 તગડાનો 1 તગડો અને પાંચડો વર્ગમૂળમાં આવશે. ચાલો આગળ 16. 16માં તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને આવે 16નું વર્ગમૂળ 4 થાય. અને તમે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ અવયવ પાડો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અવયવ પાડ્યા તો 2 બગડાનો 1 બગડો, બીજા 2 બગડાનો 1 બગડો, વર્ગમૂળમાં કશું વધતું જ નથી. 2 દુ 4 અને આમે 16નું વર્ગમૂળ 4 મોઢે આવડે. હવે 24ના અવયવ. 24ના અવયવ 2 દુ 4 દુ 8 તરી 24. તો 2 બગડાનો 1 બગડો અને 3 દુ 6 વર્ગમૂળમાં. ટૂંકમાં એક વાતની યાદ રાખવાનું તમારે, વચ્ચે માઇનસ હોય તો અંદર નિશાની બદલી દેવાની. જુઓ વચ્ચે માઇનસવાળો એક આ દાખલો હતો, એમાં નિશાની બદલાઈ ગઈ. અહીંયા વચ્ચે પ્લસ છે એટલે કોઈ પ્રશ્ન નહીં, વચ્ચે માઇનસ છે એટલે અંદર નિશાની બદલાઈ ગઈ. આમાં વચ્ચે માઇનસવાળો કોઈ દાખલો લીધો નથી. બરાબર. ચાલો આમાં હવે અવયવ પાડી જોઈએ. વર્ગમૂળ 30ના અવયવ તો આ પૂરું થઈ ગયું. બરાબર છે. ચાલો 45ના આપણે અવયવ પાડીને લાવ્યા, 16નું 4 થયું, 24ના અવયવ પાડીને લાવ્યા. આટલું ધ્યાન રાખવાનું. ચાલો હવે આ રીતના દાખલા થોડા પ્રેક્ટિસ માટે લખી દઈએ. આ જ રીત વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3, 4 ઓછા વર્ગમૂળમાં 2. 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળમાં 5, 2 ઓછા 3 વર્ગમૂળમાં 3. વર્ગમૂળ 10 ઓછા વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 4. 2 ઓછા વર્ગમૂળમાં 3 અને 3 ઓછા વર્ગમૂળમાં 2. 4 ઓછા 2 વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 15 ઓછા વર્ગમૂળમાં 2. તો આ 5 દાખલાની પ્રેક્ટિસ આ પ્રમાણે કરી લેવી. તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી શકો છો. હવે બીજા સૂત્ર ઉપર આધારિત દાખલા જોઈએ. બીજું એક આપણે આવું જોયેલું કે x ઓછા 3y અને x વત્તા 3y. જુઓ ફક્ત નિશાની બદલાય છે. ફક્ત નિશાની એટલે કેટલા કૌંસ તમને ખબર જ છે. ફક્ત નિશાની જ બદલાય છે. તો કેટલા કૌંસ? તો 2 કૌંસ. 2 કૌંસ આપણે આ રીતે મૂકતા હતા. જો વિસ્તરણ બહુ જ જરૂરી ટોપિક છે. બહુ જ જરૂરી એટલે ભણશો ત્યાં સુધી, જ્યાં સુધી ભણશો ત્યાં સુધી વિસ્તરણ અને અવયવ આવશે. એટલે મેં વિસ્તરણના આગળ ભાગ એટલા માટે લીધા છે બધા. અને વિસ્તરણ બરાબર પ્રેક્ટિસ કરવાની જ છે. કરશો તો આગળ કોઈ ધોરણમાં ક્યાંય તકલીફ નહીં પડે. નહીં તો તકલીફો ઊભી થશે. વિસ્તરણ આવડવું ડગલે ને પગલે આવશે. ડગલે ને પગલે ભૂમિતિમાં પણ વિસ્તરણ આવી શકે. એટલે આપણે ધ્યાન રાખવાનું, વિસ્તરણ બરાબર તૈયાર કરી દેવાનું. ના થયા હોય આગળના વિડીયો તો કરી લેજો, પછી આમાં પડજો.
કારણ કે આમાં અસમય સંખ્યાઓ છે. પેલા એક્સ વાયવાળા દાખલા હતા, આવા દાખલા હતા. છતાંય તમને એક એક ઉદાહરણ લઈ લઉં છું, તકલીફ ના પડે એટલે. ચલો, આ એક્સનો વર્ગ લખાશે, આ 9y વર્ગ લખાશે. ચલો, હવે આપણે પહેલો દાખલો લઈએ. વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 ઓછા 2. ચલો, ખાલી નિશાની જુદી, 2 જ કૌંસ, ફિક્સ પદ્ધતિ. અહીંયા વર્ગમૂળ 3 લખાશે, અહીંયા 2 લખાશે. વર્ગમૂળ 3નો વર્ગ 3 થશે, 2નો વર્ગ 4 થશે. 3 - 4 એટલે -1 જવાબ આવશે. 3 - 4 એટલે -1, સાદુરૂપ થયું આનું. જવાબ આવે સીધો, સાદુરૂપ કહી શકાય. ચલો, નંબર 2. વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ વત્તા વર્ગમૂળ 3. ફક્ત નિશાની જ જુદી. તો પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. અહીં વર્ગમૂળ 5 લખાશે, અહીં વર્ગમૂળ 3 લખાશે. વર્ગમૂળ 5નો વર્ગ 5 થશે, વર્ગમૂળ 3નો વર્ગ 3 થશે. 5માંથી 3 જાય તો 2 આવશે. ત્રીજો દાખલો. 2 વર્ગમૂળ 3 ઓછા 5 2 વર્ગમૂળ 3 વત્તા 5. તમે જુઓ, આ બંને કૌંસ છે ને અસમય સંખ્યાવાળા છે, પણ એનો ગુણાકાર સમય સંખ્યા છે. તમને એમ કે બે કૌંસનો ગુણાકાર સમય સંખ્યા હોય એવું એક ઉદાહરણ આપો તો તમારે આવું પ્લસ માઇનસ વાળું આપી દેવાય. ચલો, આમાં એ નિશાની જ જુદી છે એટલે વર્ગ જ લખાશે. તો આ 2 વર્ગમૂળ 3નો વર્ગ, આ 5નો વર્ગ. 2 વર્ગમૂળ 3નો વર્ગ, પહેલાં 2નો વર્ગ કરીએ તો 4, 2નો વર્ગ કરીએ તો 4, વર્ગમૂળ 3નો વર્ગ કરીએ તો 3, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3. વર્ગમૂળ 3નો વર્ગ 9 ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. વર્ગમૂળ 3નો વર્ગ વર્ગમૂળ 9 થાય એટલે 3 કહેવાય. આપણે સીધો વર્ગમૂળ 3નો વર્ગ આવે એટલે 3 કરી દેવાનો. વર્ગમૂળ 7નો વર્ગ 7 કહેવાય, વર્ગમૂળ 8નો વર્ગ 8 કહેવાય, વર્ગમૂળ 2નો વર્ગ 2 કહેવાય. ચલો, 2નો વર્ગ તો 4, 4, વર્ગમૂળ 3નો વર્ગ 3 એટલે 4 તરી 12 થશે. 2નો વર્ગ 4, વર્ગમૂળ 3નો વર્ગ 3 એટલે 4 તરી 12 થશે. ઓછા 5નો વર્ગ 25. હવે 12માંથી આપણે 25 કાઢીશું તો 12માંથી 25 એટલે 1 પ્લસ ને 1 માઇનસ એટલે બાદ બાકી થશે. 25માંથી 12 કાઢવા પડે એટલે 13 રહેશે. નિશાની આવશે મોટાની એટલે માઇનસની આવશે. આટલું બરાબર ધ્યાનથી કરી લેવાનું થાય. હવે હજુ 1-2 ઉદાહરણ આવા લઈ લઈએ છીએ. ચલો, 2 વર્ગમૂળ 3 ઓછા 3 વર્ગમૂળ 5 અને 2 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળ 5. તો નિશાની જ જુદી છે તો 2 કૌંસ લખાશે. તો 2 વર્ગમૂળ 3નો વર્ગ, આ 3 વર્ગમૂળ 5નો વર્ગ. 2 વર્ગમૂળ 3નો વર્ગ, 3 વર્ગમૂળ 5નો વર્ગ. 2 વર્ગમૂળ 3નો વર્ગ એટલે 2નો વર્ગ કેટલો? 4. વર્ગમૂળ 3નો વર્ગ 3 એટલે 4 તરી 12 થશે. 3નો વર્ગ 9 અને વર્ગમૂળ 5નો વર્ગ 5 એટલે 9 × 5 = 45 થશે. 45માંથી જ 12 કાઢવા પડશે. તો 5માંથી 2 જાય તો 3 ને 4માંથી 1 જાય તો 3 ને નિશાની મોટાની એટલે માઇનસ. જવાબ આ પ્રમાણે આવશે. 5મો છેલ્લો દાખલો જોઈ લઈએ. 3 વર્ગમૂળ 2 ઓછા 7 અને 3 વર્ગમૂળ 2 વત્તા 7. તો પહેલા કૌંસનો વર્ગ ઓછા બીજા કૌંસનો વર્ગ. 3 વર્ગમૂળ 2નો વર્ગ 7નો વર્ગ. 3નો વર્ગ 9, વર્ગમૂળ 2નો વર્ગ 2 એટલે 9 × 2 = 18 માઇનસ 7નો વર્ગ 49. જુઓ, 7નો વર્ગ 49, વર્ગમૂળ 7 હોત તો વર્ગમૂળ 7નો વર્ગ 7 જ લખાય. હવે 18 ઓછા 49 એટલે 9માંથી 8 જાય તો 1 અને 4માંથી 1 જાય તો 3 ને માઇનસ મોટાની નિશાની.
આવા દાખલા થોડા પ્રેક્ટિસ માટે કહી દઉં તમને. બે ઓછા વર્ગમૂળ 3, 2 વત્તા વર્ગમૂળ 3, 5 ઓછા વર્ગમૂળ 7, 5 વત્તા વર્ગમૂળ 7, 5 વર્ગમૂળ 3 ઓછા 4, 5 વર્ગમૂળ 3 વત્તા 4, 2 વર્ગમૂળ 5 ઓછા 7 વર્ગમૂળ 2, 2 વર્ગમૂળ 5 વત્તા 7 વર્ગમૂળ 2, વર્ગમૂળ 5 ઓછા 3 વર્ગમૂળ 2, વર્ગમૂળ 5 વત્તા 3 વર્ગમૂળ. જો મેં દરેકમાં માઇનસ પહેલાં લખ્યું છે અને પ્લસ પછી લખ્યું છે, એવું જરૂરી નહીં. આપણે તો એટલું જ જોવાનું કે બંનેની નિશાની જુદી છે, એટલું જ જોવાનું. પ્લસ પહેલાં હોય માઇનસ પહેલાં હોય એનાથી કોઈ ફરક પડતો નથી. ચાલો ત્રીજું એક વિસ્તરણ જોઈએ. ત્રીજું વિસ્તરણ આપણે આ પ્રમાણે જોયેલું કે x વત્તા 2y વર્ગ આવું હોય. તો કૌંસનો વર્ગ હોય એટલે આપણે 4 કૌંસ આવી રીતે મૂકતા હતા, 4 કૌંસ લખતા. કૌંસનો વર્ગ એટલે 4 કૌંસ લખાય. હવે 4 કૌંસ લખાય તો અહીંયા x 2y 2y. 4 કૌંસ કેવી રીતે લખાતા હતા? પહેલા કૌંસનો વર્ગ, છેલ્લે વત્તા છેલ્લા કૌંસનો વર્ગ, વચ્ચે આ વત્તા છે એટલે વત્તા 2 કરીને 2 કૌંસ એટલે x વર્ગ વત્તા 2 દુ 4xy વત્તા 4y વર્ગ. બીજું એક ઉદાહરણ જોઈએ આવું, એ માઇનસ વાળું લઈએ. ચાલો આવું હોય, ધારો કે 3x ઓછા 2y વર્ગ. તો 3 કૌંસ જ આવશે, 4 કૌંસ જ આવશે, પણ વચ્ચે અહીંયા માઇનસ આવશે. આટલું યાદ રાખવાનું. એટલે અહીંયા 3x, અહીંયા 3x, અહીંયા 2y, અહીંયા 2y એટલે 9x વર્ગ ઓછા 3 દુ 6 દુ 12xy વત્તા 4y વર્ગ. આ પ્રમાણે આવશે. હવે આપણે એક ઉદાહરણ લઈએ. ચલો 2 વત્તા વર્ગમૂળ 3 કૌંસનો વર્ગ, 2 વત્તા વર્ગમૂળ 3નો વર્ગ. કૌંસનો વર્ગ દેખાયો, 4 કૌંસ મૂકી દો. પહેલો વર્ગ વત્તા 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ એટલે અહીંયા 2 થશે, અહીંયા વર્ગમૂળ 3 થશે, અહીંયા 2 થશે, અહીંયા વર્ગમૂળ 3, 2 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3. ચલો 2નો વર્ગ આવશે 4. અહીંયા ગુણાકાર કરીએ તો 2 દુ 4 અને વર્ગમૂળ 3 એમના એમ. એક સમય અસમય, આ સમય સંખ્યાનો ગુણાકાર થઈ ગયો 2 દુ 4, અસમય છે એટલે એમના એમ, વત્તા વર્ગમૂળ 3નો વર્ગ એટલે 3. હવે સરવાળો કરીએ તો 4 ને 3 7 વત્તા 4 વર્ગમૂળમાં 3. ચલો બીજું લઈએ. 3 વર્ગમૂળ 5 ઓછા 2નો વર્ગ. ચલો વચ્ચે ઓછા છે તો પહેલાનો વર્ગ ઓછા 2 કરીને 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ. અહીંયા 3 વર્ગમૂળ 5, અહીંયા પણ 3 વર્ગમૂળ 5, અહીં 2, અહીં 2. 3નો વર્ગ કેટલો? તો 9. વર્ગમૂળ 5નો વર્ગ કેટલો? તો 5. એટલે 9 પંચું 45 થશે. ઓછા 2 તરી 6, 6 દુ 12. જો બહારના આંકડાનો ગુણાકાર, બહારના આંકડાનો ગુણાકાર વર્ગમૂળની અંદર હોય તો અંદરના આંકડાનો ગુણાકાર થાય. 2 તરી 6 દુ 12, 12 વર્ગમૂળ 5 અને 2નો વર્ગ 4 એટલે 45 ને 4 49 માઇનસ 12 વર્ગમૂળમાં 5. ચલો ત્રીજો દાખલો. 2 વર્ગમૂળ 3 ઓછા 4 વર્ગમૂળ 2નો વર્ગ. ચાલો 4 કૌંસ જ આવશે, ઓછા 2 કરીને 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ. અહીંયા 2 વર્ગમૂળ 3,
અહીંયા પણ 2 વર્ગમૂળ 3, અહીંયા 4 વર્ગમૂળ 2, અહીંયા 4 વર્ગમૂળ 2. તમારે નોટમાં લખો એટલે થોડું ખુલ્લીને લખવાનું, છૂટું લખવાનું, આ પદો છૂટા છૂટા લખવાના એટલે ભૂલ ના થાય. ચલો 2નો વર્ગ કેટલો? તો 4. વર્ગમૂળ 3નો વર્ગ 3 એટલે 4 તરી 12 થશે. હવે અહીંયા 2 દુ 4, 4 ચોક 16. જો બારના આંકડા છે એ 16. 2 દુ 4 ચોક 16. અને પેલા અંદર વર્ગમૂળવાળા આંકડા, વર્ગમૂળ 3 વર્ગમૂળ 2, 3 દુ 6. ચલો અહીંયા 4નો વર્ગ કેટલો? તો 16. વર્ગમૂળ 2નો વર્ગ 2 એટલે 16 દુ 32 થશે. હવે 32માં આપણે 12 ઉમેરી દઈએ, બંને સજાતીય પદો કહીશું. 32માં 12 ઉમેરીએ તો 2 ને 2 4, 3 ને 1 4, 44 -16 વર્ગમૂળમાં 6. ચોથું એક ઉદાહરણ જોઈએ. ચોથું ઉદાહરણ, વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 7નો વર્ગ, તો કૌંસનો વર્ગ વત્તા 2 કરીને 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ એટલે વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 6નો વર્ગ 6 થાય વત્તા 2 વર્ગમૂળ 6 ને વર્ગમૂળ 7નો ગુણાકાર એટલે વર્ગમૂળમાં 42, 6 સિત્તું 42, વર્ગમૂળ 7નો વર્ગ 7, 7 ને 6 13 વત્તા 2 વર્ગમૂળમાં 42. હવે આ રીતના પ્રેક્ટિસ માટેના દાખલા કહી દઉં છું. વર્ગમૂળ 3 વત્તા 2નો વર્ગ બીજો, વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5નો વર્ગ ત્રીજો, 2 વર્ગમૂળ 3 ઓછા 7 વર્ગમૂળ 2નો વર્ગ ચોથો, વર્ગમૂળ 6 વત્તા 3 વર્ગમૂળ 2નો વર્ગ પાંચમો, 2 વર્ગમૂળ 2 ઓછા 4 વર્ગમૂળ 3 નો વર્ગ. 5 દાખલા પ્રેક્ટિસ માટે. એ સિવાય તમારી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 1.5 એનો બીજો દાખલો કરી દેવાનો. ગણિત NCERT ધોરણ 9ની બુકમાં સ્વાધ્યાય 1.5 એનો દાખલા નંબર 2 કરી દેશો તો આ પ્રકારના જ દાખલા છે. આ સિવાય તમે પ્રેક્ટિસ બુકમાં પણ દાખલો ગણી શકો, પ્રેક્ટિસ બુકના દાખલા પણ ગણી શકો. તો હવે નેક્સ્ટ ટાઈમ મળીશું. વિસ્તરણવાળો વિભાગ આપણે પૂરો કરી દીધો. હવે નેક્સ્ટ ટાઈમે અવયવ થોડા જોઈશું. ચાલો બાળકો, ફરીથી મળીશું. બાય.